અને હવે કરીશું વાત શ્રાવણમાં અનરાધાર વરસતા વરસાદની। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા। ખેડા, દાહોદ, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। संवाददाता अभिषेक सिंह वाघेला जोड़ाई चुक्या है आज विषय पर बातचीत करवा माटे। अभिषेक, समग्र राज्य में एक साथ 5 सिस्टम सक्रिय थता अनेक जिल्लाओं में मेघराजा मेहरबान थशे। वधु एक वखत अति भारे वरसादनी आगाही जे रीते करवामां आवी रही छे, कया कया जिल्लाओं सौथी वधु प्रभावित थई शके छे? बिल्कुल तोरल, बात करें तो शहर सहित राज्यभर में वरसादी माहौल जाम्यो छे। एक पछी एक नहीं परंतु 5 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના કારણે થઈને આજે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળશે। સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળશે। સાથે સાથે અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે, વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। અને તેનું મુખ્ય કારણ જે પ્રકારે સિસ્ટમો સક્રિય થઈ છે અને તેની સીધી અસર ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓ પર જોવા મળી રહી છે। આજની જો આપણે વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે તે સિવાયના જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરની જો આપણે વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે આજે કરવામાં આવી રહી છે। સાથે સાથે છેલ્લા 24 કલાકની જો આપણે વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ જે છે તે નોંધાયો છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। દર 3 કલાકે હવામાન વિભાગ જે છે જ્યાં અતિ ભારે વરસાદ વરસવાનો હોય ત્યાં અલગ અલગ પ્રકારના એલર્ટ સાથે કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેની માહિતી આપતા હોય છે। સાથે રાજ્યમાં જે પ્રકારે વરસાદી માહોલ તેજ થયો છે અને તેને લઈને પણ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે અત્યારે હાલ અમદાવાદના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારની જો આપણે વાત કરીએ તો વહેલી સવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદ જોવા મળ્યો હતો। તેની જો આપણે વાત કરીએ તો અમદાવાદના એસજી હાઈવે, બોપલ, શિવરંજનીમાં વરસાદ હતો। તે સિવાયના પૂર્વ વિસ્તારની જો આપણે વાત કરીએ તો ઓઢવ, નારણપુરા, ચાંદખેડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને તેના કારણે કહી શકાય કે વરસાદી વાતાવરણના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે થઈને રાહદારીઓ અને વાહન ચાલકોને ક્યાંક હાલાકી પડી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। એટલે કે તોરલ સૌથી મહત્વનું કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 5 જેટલી સિસ્ટમો આપણા રાજ્ય તરફ સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓ જે છે ત્યાં વરસાદી માહોલ જોવા મળશે। કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી શકશે। એટલે કે જે પ્રકારે કહી શકાય કે હવામાન વિભાગ પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને દર 3 કલાકે અવકાશ જાહેર કરે છે અને જેમાં તમામ જિલ્લાઓની માહિતી જે છે તે વરસાદની આપતા હોય છે। જી તોરલ। बिल्कुल अभिषेक, धन्यवाद तमाम जानकारी माटे। तो हवामान विभाग द्वारा पण आगाही करवामां आवी छे। अनेक जिल्लाओं में भारेथी अति भारे वरसादनी संभावना व्यक्त करवामां आवी।